નમસ્કાર. વેબિનારમાં જોડાયેલ દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 577મો વેબિનાર છે. વક્તા છે ખડસુપા અને સુરતના આયુર્વેદિક ડૉક્ટર બાબુભાઈ નાકરાણી સાહેબ, જેઓ આપણને આરોગ્યના પગથિયા અંતર્ગત આજે ચર્મ વિકાર ભાગ 2માં ચામડીના રોગો વિશે વધુ માહિતી આપશે. ડૉક્ટર બાબુભાઈ નાકરાણી સાહેબ. ડૉક્ટર બાબુભાઈ નાકરાણી સાહેબને વિનંતી કે તેઓ પોતાનું વક્તવ્ય હવે શરૂ કરી શકે છે. નમસ્કાર સર. જય ધન્વંતરી. નમસ્કાર. જય ધન્વંતરી બધા મિત્રોને. રાગાદિ રોગાન સતતાનુત્તરાન શેષકાય પ્રસૃત્રાન શેષાન ઔત્સુક્ય મોહા રતિદાન જગાન યો પૂર્વ વૈદ્ય નમોસ્તુ તસ્મૈ યો પૂર્વ વૈદ્ય નમોસ્તુ તસ્મૈ. પરમ કૃપાળુ પરમાત્મા આયુર્વેદના આદિદેવ આપણા ભગવાન ધન્વંતરી અને એની કૃપા થકી આપણને જે આયુર્વેદનું જ્ઞાન મળ્યું છે, આ મહાકુંભ, અમૃતનો મહાકુંભ જેવી રીતે બ્રહ્માથી લઈ અગ્નિવેશ સુધી આવ્યો, ચરક સુશ્રુત સુધી આવ્યો, અને આ લોક કલ્યાણનો જ્ઞાનનો કુંભ સતત જે ગિરનારી મંડળ દ્વારા ચાલુ છે પ્રવાહ, પાન કરવાનું, કરાવવાનું, જ્ઞાન મેળવવાનું ને આપવાનું, તો આ બધા ઋષિ તુલ્ય પરમ આત્માઓને, ગુરુજનોને, જ્ઞાનીઓને હું સતત વંદન પ્રણામ કરું છું. ચર્મ વિકાર ખૂબ મોટો વિષય છે. ચર્મ વિકારનો કોઈ એક સબ્જેક્ટ ઉપર પણ આજે નાના એવા ટોપિક ઉપર પણ પીએચડી થાય છે. ખૂબ બધા સંશોધનો થાય છે, પરંતુ એક મોટામાં મોટી વાત છે કે દિવસે ને દિવસે ચર્મના રોગો વધતા જાય છે, અને પેલા કરતા ઘણી બધી જાગૃતિ આવી છે. શૌચ યાને કે પવિત્રતા એનો પણ ઘણો આચરણ કરવા છતાં ચર્મ વિકારો વધતા જાય છે. એના ઘણા બધા કારણો મને તમને ખબર છે. એમાંનું આપણે આગળ આવી ગયા વિરોધીની અન્નપાનાની, અગ્નિને દૂષિત કરવાનું, આહાર વિહાર, દિનચર્યા નો મિથ્યો આચરણ, આ જેમ દિવસે દિવસે વધતા જાય અને સામે સંશોધનો વધતા જાય, તો સંશોધનો ઉપચારનું કામ કરે, પણ નવા રોગોને જન્મ આપવા માટે જે અનુકૂળ વાતાવરણ તે કુપોષિત આહાર વિહાર છે, મિથ્યા આહાર વિહાર છે, દિનચર્યા ઋતુચર્યા છે, એમાં જ્યાં સુધી સુધારો નહીં આવે ત્યાં સુધી આ ચર્મ વિકારો કે એના જેવા મધુમેહ કે હૃદય રોગ કે કોઈ પણ હોય એને નાથવા, કંટ્રોલ કરવા અઘરા છે, અશક્ય છે. એ સબ્જેક્ટ આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈશું. પણ ગયા વખતે આપણે જે ચર્મના વિકારો જે છે, એમાં જે રોગો થાય છે, એના કારણો શા માટે, હેતુ શું છે, એનું નિદાન, એની ઉપર આપણે ચર્ચા કરી હતી. અને એમાં ખાસ આપણે એ વિષય લીધો હતો કે ચર્મના વિકારોમાં આજે ખાસ મહાકુષ્ઠ અને કુષ્ઠ, આ છે જેમાં વાયુ, પિત્ત, કફ, સ્વક, રક્ત, માંસ અને લસિકા, આ 7 દોષ અને દુષ્યના સંયોગથી થાય છે. અને જેટલા વાત, પિત્ત, કફ અને આ
દૂષ્ય એના સંયોગમાં જે વધારે દૂષિત હોય એના લક્ષણો વિશેષ મળતા હોય છે. અને જ્યારે આપણે આ પ્રકારો અને ચિકિત્સાની અંદર જઈશું ત્યારે આપણને આયુર્વેદના જે મૂળભૂત સિદ્ધાંતો છે સિદ્ધાંતો સમજવા માત્રથી ઘણીવાર આપણને ત્વચાના રોગો કે કુષ્ઠના પ્રકારોના નામ યાદ ન રહે એવું બની શકે, તો એમાં કઈ વાંધો નથી. ત્વચાના કે કુષ્ઠના જે રોગો છે એને ઓળખતા ન આવડે કે ભાઈ મહાકુષ્ઠની અંદર કીટીક કે કયો કુષ્ઠ છે ઓળખતા ન આવડે, કપાલ કુષ્ઠ છે ઓળખતા ન આવડે, તો પણ દોષ દુષ્ય એના ઉપરથી કઈ રીતે ચિકિત્સા કરાય એ બહુ મોટું ને સરળ વિજ્ઞાન આપણને આયુર્વેદે સમજાવ્યું છે. એટલે આજે આટલા બધા મોટા વિજ્ઞાનનો વિકાસ થવા છતાં પણ જેમાં સફળતા મળતી નથી આધુનિક સાયન્સને, તેમાં આયુર્વેદની સફળતાનું કારણ છે કે મૂળ પાયાના જે સિદ્ધાંતો છે જે અચળ છે, દોષ, ધાતુ, મળ અને પંચમહાભૂતની રસની જે ચિકિત્સા છે. અને એ આ ચિકિત્સાને અંતે આપણે જોઈશું ત્યારે ખ્યાલ આવશે કે અતિ બુદ્ધિવાન માણસો પણ આયુર્વેદને બહુ સારી રીતે સમજી શકે અને આપણા જેવા અલ્પ બુદ્ધિવાળા માટે પણ આજે પગથિયા બતાવ્યા છે સિદ્ધાંતના એ એટલા જ ઉપયોગી છે અને એટલા જ આપણે સફળતાપૂર્વક સારવાર કરી શકીએ છીએ. કોઈ પણ રોગ થાય તો રોગ જે થાય છે એનો રસ્તો હોય છે, એનું ઉત્પત્તિ થવાની રીત હોય છે. જે ઉત્પત્તિ થવાની રીત હોય એ રીતને સંપ્રાપ્તિ કહે છે. તતઃ કુષ્ઠાની જાયન્તે સપ્ત ચ એકાદશ એવ ચ ન ચ એક દોષજમ કિંચિત કુષ્ઠમ સમ ઉપલભ્યતે. જે કુષ્ઠ ઉત્પન્ન થાય છે એ એકલો વાયુ, એકલો પિત્ત કે એટલા કફથી નથી થતા. એ સાતે સાત દોષ દુષ્યની સાથે 7 પ્રકારના કુષ્ઠ અને 11 પ્રકારના કુષ્ઠ એવા બે વિભાગ પડ્યા. એમાં 7 પ્રકાર કુષ્ઠ એવા વિભાગ અને એના લક્ષણો. પરંતુ કોઈ પણ રોગ થાય તો રોગ થાય એની પહેલા કોઈ લક્ષણો ચોક્કસ હોય છે અને ચોક્કસ લક્ષણો મળે એ વખતે જો સારવાર કરી લેવામાં આવે તો રોગ છે વધારે ઊંડા મૂળ મૂકે નહીં, આગળની ધાતુમાં પ્રવેશ ન કરે અને અસાધ્ય અવસ્થામાં ન આવે, સાધ્ય અવસ્થામાં જ એની જો ચિકિત્સા કરી લેવામાં આવે તો રોગ નિર્મૂળ થાય. ઘણા બધા કુષ્ઠ એટલે કે ચામડીના રોગો એવા છે કે જેની અંદર અસાધ્ય અવસ્થા સામાન્ય રીતે માણસો માની લેતા હોય છે, પણ બધાને માટે અસાધ્ય છે એવું નથી. સાધ્ય પણ અસાધ્ય હોઈ શકે. દર્દી એની અવસ્થા, એની પરેજ એ બરાબર ન હોય તો સાધ્ય હોય તો પણ અસાધ્યમાં પ્રવેશ કરી જાય. અસાધ્ય હોય તો પણ જો દર્દીની સત્વગુણ પ્રધાન હોય, ઓજસ્વી હોય, પાલન વૈદ્યનું બરાબર આજ્ઞાનું પાલન કરતો હોય, ઉત્તમ ઔષધિઓ હોય, ઉત્તમ યોગ હોય તો અસાધ્ય રોગો પણ સાધ્ય બની શકે છે. ઊંડી ધાતુમાં ન પ્રવેશી ગયા હોય તો આવા બધા જે લક્ષણો છે એ અસાધ્ય ને સાધ્યમાં, સાધ્ય ને અસાધ્યમાં સમજી શકાય એવું છે. તો જે રોગો થાય એની પહેલાના જે લક્ષણો એને આપણે પૂર્વરૂપી, આયુર્વેદની મોટામાં મોટી મેથડ એ છે કે હેતુ, સંપ્રાપ્તિ, પૂર્વરૂપ, રૂપ અને ઉપદ્રવ આ પગથિયા છે. જ્યાં સુધી નિદાન એટલે કે રોગ ઉત્પન્ન થવા માટેના કારણો નું સેવન કરવામાં ન આવે ત્યાં સુધી રોગ ઉત્પન્ન થવાના હેતુ નિદાન ન મળે તો સંપ્રાપ્તિ એટલે કે રોગ ઉત્પન્ન થઈ શકતો નથી. અને એ ન થાય તો પૂર્વરૂપ ન થાય. પણ જે રોગ ઉત્પન્ન
ખાવાનું હોય એના હેતુનું સેવન થાય એટલે એ રોગ છે એનો રસ્તો કરી અને પૂર્વરૂપ બતાવે, અને એ પૂર્વરૂપ જોવા માત્રથી જો ખ્યાલ આવી જાય તો ભવિષ્યમાં થનારા રોગ છે એની આપણે ઉપચાર કરી શકીએ. જેવી રીતે આપણે વાતાવરણને જાણવા માટે ઘણા બધા વાતાવરણના નિષ્ણાંતો છે કે હમણાં હોળી આવશે તો હોળીનો પવન કઈ દિશામાં છે ને એના આધારે વરસાદ અને પાકની માત્રા એ નક્કી કરતા હોય છે અનુભવને આધારે. તો અગાઉથી જે ખ્યાલ આવે છે એવા જે પૂર્વ અનુમાન છે એવી જ રીતના પૂર્વ લક્ષણો એ આપણે ચર્મરોગમાં જોઈશું. સ્પર્શ અગ્નત્વ, જ્યાં ચામડીના રોગો થવાના હોય ત્યાં સ્પર્શ અગ્નત્વ એટલે ચામડી જાણે કે બેરી થઈ ગઈ હોય એવું થાય. એના માટે દર્દીને આંખ બંધ કરાવી અને જે જગ્યાએ ચામડીનો તકલીફ હોય ત્યાં સોય લગાવવાની અને બાજુમાં સોય લગાવવાની. તો દર્દીને જ્યાં કુષ્ઠના યાની કે ચામડીની તકલીફ થવાની છે ત્યાં સ્પર્શનું જ્ઞાન ઓછું થશે. જે સંવેદના વધારે તો આપણે નિદાન કરવાનું કે ભાઈ આને ચામડીનો રોગ ત્વચાની અંદર આશ્રય પામ્યો છે. એટલે પહેલું જ સ્પર્શ અગ્નત્વમ, સ્પર્શનું જે જ્ઞાન છે એ નાશ પામે છે, અલ્પ થાય છે, ઓછું થાય છે. અતિસ્વેદો નવા, વધારે પડતો પરસેવો થાય અથવા બિલકુલ પરસેવો ન થાય. વૈવર્ણ્યમ એટલે કે શરીરના જે કુદરતી જે વર્ણ છે એ વર્ણમાં વિવર્ણતા આવે. ઉન્નતિ એટલે વર્ણ છે બદલાઈ જાય. કોઠાનામ, કોઠ એટલે ચકામા, શરીરની અંદર અલગ અલગ પ્રકારના ચકામા પડે. અને લોમહર્ષ એટલે રૂવાડા ઉભા થઈ જાય. કંડુ ખજવાળ આવે. તોદહ સોય ભોકાય એવી વેદના થાય. શ્રમઃ ક્લમઃ, કામ નો કર્યું હોય ને તો પણ થાકનો અનુભવ થાય. વ્રણાનામ અધિકમ, નાનું એવું કારણ હોય અને છતાં પણ બહુ મોટું વ્રણ ઉત્પન્ન થાય. આ ચર્મ રોગ, ચર્મ વિકાર ઉત્પન્ન થવાનું જે મૂળ પૂર્વરૂપ છે એ આના ઉપરથી આપણને ખ્યાલ આવે છે. વ્રણાનામ અધિકમ શૂલમ, વ્રણ ની અંદર શૂલ વધારે થાય, દુખાવો વધારે થાય. શીઘ્ર ઉત્પત્તિ ચિરસ્થિતિ, વ્રણ એક તો એકદમ ઉત્પન્ન થઈ જાય અને લાંબો સમય સુધી વ્રણ રહે, જલ્દી મટે નહીં. સુપ્તત્વમ અંગે, શરીરની અંદર સુપ્તત્વ ખાલી ચડી જાય, સુંદરતા આવી જાય. દાહશ્ચ બળતરા તથા કુષ્ઠ લક્ષણમ અગ્રજમ, એ કુષ્ઠના ચર્મ વિકારના લક્ષણો છે. અહીંયા આપણે જે કુષ્ઠના લક્ષણો જોઈએ છીએ એમાં બધા ચર્મના વિકારો આવી જતા નથી. ચર્મનો વિષય ખૂબ બધો લાંબો છે. જેટલો શક્ય બને એટલો આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજવા પ્રયત્ન કરીશું. જેટલું સમજશું એટલું ખૂબ ઊંડાણપૂર્વક અને વ્યવસ્થિત સમજવા પ્રયત્ન કરશું. એનો ફાયદો એ થાય કે ભવિષ્યમાં આપણને કે બીજા કોઈને ચર્મના કોઈ પણ વિકારો થયા હોય તો તરત જ આપણી તત્કાલ બુદ્ધિ એમાં કામ કરે. અને કદાચ આપણે શીખવા માટે પ્રયત્ન કરતા હોય, ચિકિત્સા માટે પ્રયત્ન કરતા હોય તો પણ આમાંથી આપણને, મને, તમને કોઈ પણ આમાં માર્ગદર્શન મળી રહે એવું આપણા સંહિતાની અંદર છે. તો સ્પર્શજ્ઞત્વમ અતિસ્વેદ નવા વૈવર્ણ્યમ ઉન્નતિ કોઠાનામ લોમ હર્ષશ્ચ કંડુસ્તોદઃ શ્રમક્લમમ વ્રણાનામ અધિકમ શૂલમ શીઘ્ર ઉત્પત્તિ ચિરસ્થિતિ સુપ્તત્વમ અંગે દાહશ્ચ ઉષ્ટ લક્ષણમ અગ્રજમ. આપણે અરિષ્ટ લક્ષણો જોયા હતા અને અરિષ્ટ લક્ષણમાં આપણે વાત કરી હતી કે કોઈ પણ રોગના પૂર્વ રૂપ અથવા રૂપ એના
દાખલા તરીકે પૂર્વરૂપના જેટલા લક્ષણો આપેલા છે તમામ પ્રકારના લક્ષણો ઉત્પન્ન થાય તો તે રોગ અસાધ્ય અવસ્થામાં પરિવર્તન પામે અથવા અરિષ્ટ લક્ષણો ગણી શકાય. એટલે જેવા આમાં કીધા એટલા તમામે તમામ લક્ષણો એક સાથે ક્યારેય મળે જ નહીં, અને જો મળે તો અવશ્ય અસાધ્ય બને અને એ રોગ ક્યારેય સારો થઈ શકતો નથી. અહીંયા જે પણ વાયુ પિત્ત અને કફના આપ્યા હોય, ક્યારેક વાયુનો રસ હોય, ક્યારેક પિત્તનો રસ હોય, ક્યારેક કફનો રસ હોય, એ પ્રમાણે લક્ષણો ઉત્પન્ન થતા હોય. એટલે અહીંયા અંગુલી નિર્દેશ થી સમજી લેવાનું કે આમાંથી માની લો કે આ 14 લક્ષણો છે, 14 લક્ષણોમાંથી 12 લક્ષણો હોય, 8 લક્ષણો, 6 લક્ષણો હોય, 2 લક્ષણો, જેટલા લક્ષણો ઓછા એટલી સાધ્યતા વધારે, જેટલા લક્ષણો ઓછા એટલું રોગની ગંભીરતા ઊંડાણ મૂળતા ઓછા. એટલે શરૂઆતમાં જો રોગને નાથી લેવામાં આવે તો આગળની ધાતુની અંદર રોગ પ્રવેશ ન કરે. તો આ કુષ્ઠના પૂર્વ રૂપોનું આપણને જ્ઞાન થાય અને જો સમજાય તો આપણે કુષ્ઠના જે આગળના સ્વરૂપ છે એમાં પ્રવેશ ન થાય. અતઃ ઊર્ધ્વમ અષ્ટદશાનામ કુષ્ઠાનામ સામાન્ય રીતે 18 પ્રકારના કુષ્ઠો છે. એમાં કપાલ, ગુદુંબર, મંડલ, ઋષ્યજીવ, પુંડરીક, સિદ્ધમ, કાકણક આટલા જે છે એ મહાકુષ્ઠ છે. કપાલ, ગુદુંબર, મંડલ, ઋષ્યજીવ, પુંડરીક, સિદ્ધમ અને કાકણ આટલા જે રોગો છે એ મહાકુષ્ઠની અંદર સમાવેશ પામ્યા. અને ત્યાર પછીના એક કુષ્ઠ, ચર્માખ્ય, કીટીભ, વિપાદિકા, અલસક, દદ્રુ, ચર્મદલ, પામા, વિસ્ફોટક, શતારુ, વિચર્જિકાના આટલા જે બાકીના જે છે એ 11 એ ક્ષુદ્ર કુષ્ઠ છે. હવે મહાકુષ્ઠ અને ક્ષુદ્ર કુષ્ઠ એવા બે વિભાગ પડ્યા. જે મહાકુષ્ઠ છે એમાં 7 દોષ અને દૃશ્ય, વાયુ, પિત્ત, કફ, રસ, રક્ત, માંસ ને લસિકા 7 દૂષિત હોય અને જેમાં ધ્યાન ન રાખવામાં આવે તો અવશ્ય અસાધ્ય અવસ્થામાં પ્રવેશ કરે છે. જ્યારે ક્ષુદ્ર કુષ્ઠ છે એ ક્ષુદ્ર કુષ્ઠ એટલા ગંભીર હોતા નથી. એકાદો દોષ કે વધારે લક્ષણો વાળો હોય અને એની સારવાર કરવાથી સામાન્ય રીતે સાધ્ય થઈ જતા. એટલે આ રીતના લક્ષણ, ગંભીરતા અને દોષને કારણે એના વિભાગ પડ્યા. હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ થોડા લક્ષણો જોવા પ્રયત્ન કરીશું, પણ ફરી વાર યાદ અપાવી દઉં કે કદાચ રોગના નામ યાદ ન રહે, કદાચ કોઈ અને દર્દીના રોગનું નિદાન પણ તરત ન કરી શકાય, પણ છતાં વાયુ, પિત્ત અને કફ એની પરથી જો નિદાન કરવામાં આવે તો પણ ગમે એવા રોગો મટી શકે છે. એ પ્રત્યક્ષ ગુરુ પાસે આવા સંવાદ કે થતા હોય એમાં અને પોતાનું ચિંતન મનનથી આ નિદાન કરી અને એમાં સફળતા પ્રાપ્ત થાય છે. કરુણ કૃષ્ણ અરુણ કપાલાભમ યત વૃક્ષમ. કૃષ્ણ એટલે કાળા રંગ વાળું, અરુણ વર્ણ એટલે રતાશ પડતો ઘડાના ઠીકરા જેવો જે હોય કલર દેખાવ, અને વૃક્ષમ વૃક્ષતા હોય.
વેદના થતી હોય, બહુલમ એટલે ખૂબ વધારે પડતું દુખાવો અને વેદના હોય, વિષમમ અયોગ્ય રીતે ફેલાયેલું હોય, તો આવા જે લક્ષણો વાળું હોય એને કપાલમ મૃત નું મહાકુષ્ઠનું નામ આપવામાં આવ્યું છે. કૃષ્ણ અરુણ કપાલાભમ યત વૃક્ષમ પરુષમ તનુ કપાલમ તો બહુલમ તત કુષ્ઠમ વિષમમ મૃતમ. સામાન્ય રીતે ઘણા બધા રોગો એમાં સોરિયાસિસ હોય, લ્યુકોડર્મા એને કે કોટ, સ્વિત્ર, આ ગંભીર રોગો છે. અને એવા જ ગંભીર રોગોની સાથે સાથે જો ઊંડી ધાતુમાં પ્રવેશ કરી ગયા હોય, અસાધ્યમાં પ્રવેશ, એમાંનું મહાકુષ્ઠ મોટા ભાગના ધ્યાન ન રાખવામાં આવે શરૂઆતથી તો અસાધ્યમાં પરિવર્તન પામે છે. હવે આમાં આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ કે આ કપાલ કોષ્ઠનું જે વર્ણન છે એમાં વાયુના ગુણો વિશેષ કરીને બતાવે છે કે કૃષ્ણ અરુણ અને કપાલાભમ યદૃક્ષમ વૃક્ષતા પરુષ્ટા તનુ તોદ વિષમમ, આ બધા જે લક્ષણો છે એ વાયુના છે. એટલે વાયુ પિત્ત કફ રસ રક્તમાસ લસિકા આ બધાયના વચ્ચે વાયુનો જ્યારે વૃદ્ધિ હોય ત્યારે જે કોષ્ઠ થાય છે એ કપાલ કોષ્ઠ એવું નામ આપવામાં આવે છે. આ કપાલ કોષ્ઠ જે છે એ સામાન્ય રીતે આપણે માટીના વાસણના ઠીકરા જેવા વૃક્ષ અને ખરબચડા જેવા એના આકાર અને સ્પર્શ પેલું થતું હોય છે. અને આગળના જે પૂર્વ લક્ષણો એ તો બધા હોય છે. કયા હોય છે એમાં કે સ્પર્શ અગ્નતો મતિ સ્વેદવા વૈવણ્યમ, એ બધા એમાં તો હોય જ છે લક્ષણો. તો આ મહાકોષ્ઠ કપાલનું વર્ણન થયું. અને કપાલ કોષ્ઠ છે એ એની ચિકિત્સા જે છે એ વિશેષ કરી એને વાત ચિકિત્સા કરવાની છે. આપણે આ બધા કોષ્ઠોનું ચર્મ વિકારોનું વર્ણન થઈ ગયા પછી એક સાથે ચિકિત્સાની ચર્ચા કરીશું. એનું કારણ છે કે અલગ અલગ ચર્ચા કરવાથી ઘણીવાર આપણું મન છે એમાં બુદ્ધિથી શાર્પનેસ નહીં આવે અને કોપી પેસ્ટ થાય, જેના પરિણામે આપણે રોગને મહત્વ આપીને દોષને મહત્વ આપતા બંધ થઈ જાય. એટલે સામાન્ય રીતે સુપરફિશિયલ ચિકિત્સા હું વચ્ચે વાતો કરતો જઈશ, અને ઊંડાણપૂર્વક જે ચિકિત્સા છે એ આ બધા લક્ષણો પૂરા થઈ જાય, રોગોનું વર્ણન પૂરું થાય પછી ચિકિત્સાની અંદર બધી આપણે ઊંડાણપૂર્વક વાતો કરીશું. તો કયો યોગ છે, માની લો પંચતીર્થ ઘૃત હોય કે કલેશ્વર ગુગલું હોય કે નીમ પાઠ કે નીમ કન્વર્ટી હોય, તો એ શા માટે કયો રોગ દૂર કરે? તો એ જ્યારે આપણને સમજાય ત્યારે બહુ ઇઝીલી સહજ રીતે આપણે સારવાર કરી શકીએ છીએ. ત્યાર પછીનું જે ઉદુંબર કેમાં દાહ કંડો રુજારાગ પરિતમ લોમ પિંજરમ ઉદુંબરમ ફલાભાસમ પુષ્ટમ ઉદુંબરમ વિદુઃ. અહીંયા બધા પિત્તજના લક્ષણો છે. દાહ એટલે બળતરા, કંડુ એટલે ખંજવાળ. કંડુ બે વખતે આવે, ખંજવાળ બે વખતમાં હોય. એક તો પિત્ત પ્રકોપમાં અને બીજું કફ વૃદ્ધિમાં. કફ વૃદ્ધિમાં પણ કંડુ ખંજવાળ આવે, પિત્ત પ્રકોપમાં પણ ખંજવાળ આવે, કફ વૃદ્ધિમાં ખંજવાળ આવે. અને તો એ ખંજવાળમાં સ્વીટ પેન થાય, આપણને સારું લાગે. જ્યારે પિત્ત પ્રકોપના કંડુ ખંજવાળની અંદર આપણે ખંજવાળીએ ત્યારે ખંજવાળની સાથે સાથે બળતરા પણ ચાલુ થાય અને સ્રાવ પણ ચાલુ થઈ શકે. તો કંડુ એટલે ખંજવાળ આપણને બંને દોષોમાં જોવા મળે છે, પણ બેનો થોડો વિભાગ આ રીતે આપણે સમજી લેવાનો. દાહ કંડુ રુજા, રુજા એટલે પીડા થાય. પરિતમ લોમ પિંજરમ, હવે અહીંયા લોમ પિંજર કીધું છે તો લોમ ભીહી
લોમી ઇતિ અર્થ એટલે કે કપિલ વર્ણનું જે થાય એને પિંજર શબ્દ કહેતો એટલે પિંગળો. તો લોમ છે પિંજર વર્ણના એટલે પિંગળા પ્રકારના પીળાશ પડતા સફેદ એવા જે લોમ થઈ જાય એને લોમ પિંજર શબ્દ આપ્યો છે. ઉદુંબર ફલાભાસમ કુષ્ઠમ ઔદુંબરમ વિદુ. ઉદુંબર એટલે આપણે ઉંબરાના જે ફળ હોય એના જેવા કલર વાળા, એના જેવા મૃદુતા વાળા, એના જેવા ઉચ્છેદયુક્ત એને વિદ્વાન વૈદ્યો ઔદુંબર મહાકુષ્ઠ કહે છે. અહીંયા પિત્ત પ્રકોપના બધા લક્ષણો બતાવ્યા છે કે દાહ, બળતરા, રૂજા એટલે દુખાવો, રાગ એટલે રતાશ પડતો જે કલર પકડે છે એ, લોમ પિંજરમ. સામાન્ય રીતે વૈદ્યો જ્યારે દર્દી એની પાસે આવે છે ત્યારે જ્યાં ચર્મના વિકારો થયા હોય ત્યાંના રોમ રૂવાડા જોવે ને રૂવાડા આજુબાજુમાં કાળા હોય અને જે જગ્યાએ ચર્મનો વિકાર થયો હોય ત્યાં રૂવાડા સફેદ થઈ જાય એટલે એ જૂનો રોગ થઈ ગયો છે, પુરાણ રોગ થઈ ગયો છે, એ અસાવધ્ય અવસ્થામાં જતો રહ્યો છે એવું સામાન્ય રીતે વૈદ્યો સમજી લે છે અને યોગ્ય પણ છે. એટલે આ રોમપિંજર જે જગ્યાએ રોમપિંજર થયા હોય, જે જગ્યાએ ચર્મના વિકારો હોય અને રૂવાડાનો કલર બદલી જાય તો સમજી લેવાનું કે આ 1 વર્ષ પુરાણું થઈ ગયું છે અને અસાધ્ય અવસ્થામાં છે. આગળ સાધ્ય, અસાધ્ય, કષ્ટ સાધ્ય ને યાપ્ય એની ચિકિત્સા પ્રકારો અને એની ચર્ચા પણ કરીશું, પણ અત્યારે આપણે આ કઈ અવસ્થામાં ક્યાં છે એટલું સમજી અને આગળ ચાલીશું. તો અહીંયા બધા પિત્તના લક્ષણો છે. આગળ કપાલ કુષ્ઠની અંદર વાયુના લક્ષણ વાળો કુષ્ઠ હતો અને ત્યાર પછી શ્વેતમ રક્તમ સ્થિરમ સ્થાનમ સ્નિગ્ધમ ઉત્સન મંડલમ કૃષ્ણમ અન્યોન્ય સંસક્તમ કુષ્ઠ મંડલમ ઉચ્યતે. જે ચર્મના વિકારોની અંદર શ્વેતમ સફેદ, રક્તમ એટલે લાલ, સ્થિરમ એટલે સ્થિર, સ્યાન સ્યાન એટલે ઘન સ્થિર ઘટ હોય એવું, સ્નિગ્ધમ સ્નિગ્ધતા યુક્ત, ઉત્સનમ ઉપસેલું, મંડલમ મંડળ થયેલું હોય અને કૃષ્ણમ અન્યોન્ય સંસક્ત એટલે જે આ મંડળ થયેલા હોય એ એકબીજા સાથે જોડાઈ ગયા હોય. મંડલમ ઉચ્યતે કુષ્ઠમ. આ પ્રકારનો જે કુષ્ઠ છે એને મંડલ કુષ્ઠ કહેવામાં આવે છે, જેનો વર્ણ સફેદ કે લાલ કલરનો હોય, સ્થિર હોય, બહુ બધું સ્થાન ન બદલતું હોય અને ઘનતા હોય, સ્નિગ્ધતા હોય, ઉચ્છેદ યુક્ત હોય અને એકબીજા જે ચકૈડા હોય, મંડળ હોય, એકબીજાને અડી જતા હોય, જોડાયેલા હોય, આવા પ્રકારનો જે કોષ્ઠ છે એને મંડલ કોષ્ઠ કહેવામાં આવે છે. આમાં બધા મોટા ભાગના કફ વૃદ્ધિના કફજ લક્ષણો આપણને મળે છે. અહીંયા આપણે જોયું કે આ કુષ્ઠની અંદર ક્યાંય દુખાવો નથી. તો વાતાદૃતિ નાસ્તિ રૂજા, વાયુ વગર દુખાવો ન હોય. પિત્તાત ઋતિ નાસ્તિ દાહ, બળતરા પિત્ત વગર ન હોય. અને કફાત ઋતિ નાસ્તિ કંડુ, કફ વગર ખજવાળ ન હોય. પણ મેં આગળ સમજાવ્યું પિત્તની કફની ખજવાળમાં એટલો ફેર હોય છે અને ગૌરવતા, કફમાં ગૌરવતા હોય છે. કૃષ્ણમ, આમાં કૃષ્ણમ શબ્દ છે. કૃષ્ણમ એટલે કષ્ટ સાધ્ય, બહુ મહા મુશ્કેલીથી મટી શકે એવો આ રોગ છે. તો આને
મંડલ કુષ્ઠ એવું નામ આપ્યું છે. અને સામાન્ય રીતે પુંડરીક એટલે કમળની પાંખડીના જેવા જે સ્પર્શ વર્ણ એવા થાય છે એવું પુંડરીકનું પણ એક વર્ણન છે. અને એની અંદર ઊંચાઈ, ગોળાકાર ઘેરાવો, ખજવાળ એ બધું અધિક પ્રમાણમાં થાય છે. ઋષ્ય જીવ કર્કશમ રક્ત પર્યંતમ અંતઃશ્યાવમ સવેદનમ યદ ઋષ્ય જીવા સંસ્થાનમ ઋષ્ય જીવમ તદ ઉષ્યતે. હવે ઋષ્ય જીવ નામનો ચર્મ વિકારનું વર્ણન કરે છે કે કર્કશમ કે જે કર્કશ એટલે કે ખરબચડું પ્રમાણે લીસું ના હોય. રક્ત પર્યંતમ પર્યંતમ એટલે છેલ્લે જ્યાં આ ચામડીનો રોગ થયો હોય એના અંતના ભાગમાં લાલ પ્રકારનો રંગ હોય. શ્યાવમ મધ્યમ એટલે વચ્ચેના ભાગની અંદર શ્યાવ વર્ણ હોય એટલે કે કાળાશ પડતો પીળાશ જેવો વર્ણ હોય. તો વેદનમ વેદનાથી યુક્ત હોય. યદ ઋષ્ય જીવા સંસ્થાનમ ઋષ્ય જીવમ તદ ઉચ્યતે. યદ ઋષ્ય જીવા ઋષ્ય એટલે હરણની જીભના જેવી ખરબચડી જ્યાં ચામડી થઈ ગઈ હોય એને ઋષ્ય જીવ કહેવાય. અથવા એક વર્ણન એવું છે વૃક્ષ જીવ એટલે કે રીછની જીભ જેવી ચામડી થાય. બે અહીંયા નિરુક્તિની અંદર બંનેનું વર્ણન મળે છે પણ બંનેની જીભ ખરબચડી હોય છે અને આ ખરબચડી જીભ હોવાને કારણે એને ઋષ્ય જીવ એવું નામ આપેલું છે. વૃક્ષ જીવ પણ આમાં બતાવે છે. ખરત્વાની ઋષ્ય જીવાની ઓષ ચોષ પરિદાહ ધુમાયનાની ક્ષિપ્ર ઉત્થાન પ્રપાક ભેદિત્વાની ક્રિમિ જન્મ ચેતી સામાન્યની લિંગાની. કે આ ઋષ્ય જીવની અંદર મૃગના જીભના જેવો ખરબચડો પણ હોય અને તાપ, બળતરા, જોશ એનાથી ધૂંધવાતા હોય અને પાછું પાકવું ને ભેદાવું એવા કૃમિઓનું ઉત્પન્ન થવું એવા જે વ્રણ થતા હોય તો આવા જે થાય એને ઋષ્ય જીવ એવું મહાકોષ્ઠનું નામ એમાં આપેલું છે. પુંડરીક અત્યારે આપણે મહાકોષ્ઠના સ્ટેપ બાય સ્ટેપ નામ અને એના લક્ષણો એ જોઈએ છીએ. તો પુંડરીક કોષ્ઠમાં શ્વેતમ ફરીવાર પાછો રિવર્સમાં જઈએ તો જે ઋષ્ય જીવ છે એ ઋષ્ય જીવ એ વાયુ અને પિત્તના લક્ષણો વાળો છે. માની લો કે આપણને વિભેદ કરતા ન આવડ્યો તો વાયુ અને પિત્તના લક્ષણો વાળો હોય તો વાયુ પિત્તની ચિકિત્સા વિશેષ કરીને કરવામાં આવે તો આપણને એમાં સફળતા મળે છે. ત્યાર પછી પુંડરીક સશ્વેતમ રક્ત પર્યંતમ પુંડરીક દલોપમમ તોત્સેદમ ચ સરાગમ ચ પુંડરીકમ તદ ઉચ્યતે. જે ચર્મ વિકારની અંદર છેડે સશ્વેત એટલે સફેદ કલર હોય, ધોળાશ વાળો હોય અને છેડે લાલ રંગનું હોય. પુંડરીક દલોપમમ એટલે પુંડરીક એટલે કે ધોળા કમળની જે પાંખડી હોય એના જેવું જેનો સ્પર્શ હોય, એના જેવો જેનો આકાર હોય, એના જેવો જેનો ઉત્સેદ હોય એટલે ઉપસેલું હોય અને સરાગમ એટલે રતાશ પડતું હોય તો આવો જે ચર્મ વિકાર છે એનું નામ પુંડરીક નામ આપેલું છે. અને આ પુંડરીક જે છે એ કફ અને પિત્તના લક્ષણોથી વિશેષ લક્ષણો આમાં રહેલા છે એટલે આમાં કફ અને પિત્ત પ્રધાન છે. ત્યાર પછી સિદ્ધમ કોષ્ઠ શ્વેતમ તામ્રમ તનુચ યત રૂજો કૃષ્ટ વિમુંચતી અલાબુ પુષ્પ વર્ણમ ચ તત સિદ્ધમ પ્રાયણ ચ ઉર્ષિ. શ્વેતમ એટલે સફેદ
તામ્રે એટલે તામ્ર વર્ણનું, તનુ એટલે પતલું, યત રુજો ગૃષ્ટમ એટલે જેને ઘસવાથી અંદરથી રજ છૂટે એવું હોય. અને અલાબુ પુષ્પ વર્ણનું, અલાબુ એટલે તુંબડી, જે તુંબડીના ફૂલના જેવા વર્ણનું હોય એવો આકારનો હોય અને વિશેષ કરી અને છાતીમાં ઉત્પન્ન થાય. પ્રાયણ જ વિશેષ કરીને છાતીમાં થાય છે એવો જે ચર્મ વિકાર છે એને સિદ્ધમ કુષ્ઠ કહેવામાં આવે છે. સામાન્ય રીતે અહીંયા સ્થાન છાતી બતાવ્યું છે, પણ શરીરના અલગ અલગ ભાગમાં સ્થાન, દોષ, દુષ્ય એની સંપ્રાપ્તિને અંતે પરિણામે અલગ અલગ ભાગમાં પણ ફેલાય છે. પણ ખાસ કરી વિશેષ કરીને ઉરહ એટલે કે છાતીમાં ફેલાય છે મોટા ભાગે. તો આ સફેદ કલર છેડે અને પતલો હોય, ઘસવાથી રજ ઉત્પન્ન થતી હોય, રજ જેવું ખરતું હોય અને તુંબડીના પુષ્પ જેવા જેના કલર, ઉચ્છેદ અને સ્મૂથનેસ હોય એવો જે કોષ્ઠ છે એને સિદ્ધમ કોષ્ઠ કહે છે. અને એનું સ્થાન વિશેષ કરી અને છાતી બતાવ્યું છે. અને છાતી સિવાય શરીરના બીજા ભાગમાં પણ ઉત્પન્ન થાય છે, પણ વિશેષ કરીને ઉપલા ભાગમાં ઉત્પન્ન થાય એવું અહીંયા અંગુલી નિર્દેશ કરેલો છે. કફ અને વાત બે અતિશય વધુ પ્રમાણમાં હોય તો બીજા કોષ્ઠની જગ્યાએ સિદ્ધમ કોષ્ઠની અંદર પરિવર્તન પામે છે અને સિદ્ધમ કોષ્ઠ પણ આગળ જતા અસાધ્ય અવસ્થામાં જાય છે. કાકણ યત કાકણંત્યકા વર્ણમ અપાકમ તીવ્ર વેદનમ ત્રિદોષલિંગમ તત્કોષ્ઠમ કાકણમ નૈવ સિદ્ધ્યતિ. યત કાકણ, કાકણ એટલે ચણોઠી, જે ચણોઠીના જેવા વર્ણ વાળું હોય, અપાકમ પાક વગેરેનું હોય, એમાં પાક નહીં થાય, તીવ્ર વેદનમ ભયંકર દુખાવો વેદના થતી હોય, ત્રિદોષલિંગમ વાયુ પિત્ત અને કફ ત્રણના લક્ષણો મળતા હોય, એમાં શૂળ ભોકાવી વેદના પણ થતી હોય, બળતરા અગ્નિ જેવો દાહ પણ થતો હોય અને ઘણીવાર સ્થિર હોય, કંડુ ખંજવાળ હોય એવા લક્ષણો પણ મળતું. એટલે ત્રણ દોષના જે લક્ષણો છે એ સંયુક્ત જે કુષ્ઠમાં મળે છે એવો જે કુષ્ઠ છે એને કાકણ કુષ્ઠ કહે છે. નૈવ સિદ્ધ્યંતી, આ જે કાકણ કુષ્ઠ થયો હોય તો એ કદી મટતો નથી, અસાધ્ય અવસ્થામાં છે. અહીંયા કાકણંતિકા એટલે ગુંજાફલમ, ગુંજાફલ એટલે ચણોઠી. તદ વર્ણમ મધ્ય અતિવ કૃષ્ણ અંતે ચ અતિવ રક્તમ મધ્ય રક્તમ અંતે કૃષ્ણમાં જેવી રીતે ચણોઠીની અંદર વચ્ચેના ભાગમાં કાળો કલર હોય અને આજુબાજુમાં લાલ હોય, એવી જ રીતનો આ કુષ્ઠની અંદર વચ્ચેના ભાગમાં કાળો અને ચારે બાજુ લાલ કલર થાય અને ત્રણ દોષ જેના એમાં લક્ષણો મળતા હોય એવો જે કોષ્ઠ છે એ કાકણો છે. એની અંદર પિત્તની અધિકતા હોય તો એના પરિણામે ચણોઠીનો ફળની જેમ લાલ રંગ થાય છે અને કાળા રંગમાં જેમ કાકણ કોષ્ઠ થાય તેવી રીતનું તાપ, ચોસ, તરત પાકવું, ભેદાવું, કીડાની ઉત્પત્તિ થવી, આવા બધા લક્ષણો પણ આમાં ઘણીવાર મળતા હોય છે. એટલે આ 7 કોષ્ઠ જે આપણે વાતો કરી એ 7 કોષ્ઠ મહાકોષ્ઠ કહેવાય. મહાકોષ્ઠ એટલા માટે કીધા કે 3 દોષ અને 4 દુષ્યો 7 ભેગા થાય એના પરિણામે જે કોષ્ઠ ઉત્પન્ન થાય છે એને મહાકોષ્ઠ કીધા. અને આ મહાકોષ્ઠ સામાન્ય રીતે અસાધ્ય અવસ્થામાં હોય છે, પરંતુ 1 વર્ષ કરતા જૂનું હોય, યુવાન અવસ્થા હોય, સાત્મ્યવાન દર્દી હોય, વિષગ વશ્યક એટલે કે વિષગ વૈદ્યને વર્ષો હોય, ઉત્તમ ઔષધ હોય, ઉત્તમ કાલ હોય અને એના કર્મ
નું બળ ઓછું હોય, રોગ ઉત્પન્ન કરનારા જે કર્મો હોય એનું બળ ઓછું હોય તો અસાધ્ય હોવા છતાં પણ કષ્ટ સાધ્ય થાય અથવા સાધ્ય બની શકે. પરંતુ વૈદ્ય એની ગંભીર અવસ્થા પ્રમાણે સાધ્ય અસાધ્ય ના વિભાગ પાડી અને માની લો કે અસાધ્ય છે તો દર્દીને છોડી જ દેવો. પણ ઘણીવાર યાવત જીવમ, જ્યાં સુધી જીવ શરીરની અંદર ટેકો છે ત્યાં સુધી પરિહરેત વૈદ્યએ દર્દીની શુશ્રૂષા એટલે ચિકિત્સા કરવી. એવા જે આપણને સૂચન કર્યું એના આધારે દર્દીને સમજાવી દેવામાં આવે, સગા સંબંધીને સમજાવી દેવામાં આવે કે અસાધ્ય અવસ્થામાં છે, મટવાના કોઈ ચાન્સ નથી, છતાં દૈવ યોગે યા ઔષધ યોગે કદાચ મટી જાય તો પ્રયત્ન કરી શકાય. ઘણીવાર જે તે વ્યક્તિના દૈવ યોગે અથવા એના કર્મનો ક્ષય થાય અને મટવાનું હોય અને ચિકિત્સા કરવાની હોય તો વિશેષ કરી અને દોષોગત જે રોગો ને લક્ષણો છે એમાં બહુ સદ્ય સારામાં સારા આપણને પરિણામો મળે છે. ઘણીવાર આપણે ચિકિત્સામાં જોઈએ છીએ કે અસાધ્ય દેખાતા રોગો પણ સામાન્ય ચિકિત્સાથી મટી જતા હોય છે. ત્યારે વૈદ્યએ બહુ ગૌરવ લેવા જેવી વાત નથી. આપણે સ્થૂળ શરીરને જ જોઈએ છે, સૂક્ષ્મને કારણ શરીરને જોતા આવડતું નથી. પણ એના કર્મનો ક્ષય થયો, એ સમય પરિપૂર્ણ થયો. ચિકિત્સા કરવાને કારણે જે કર્મના કારણે વ્યાધિ હતી એ દૂર થઈ અને માત્ર દોષની ચિકિત્સા કરવાથી રોગ મુક્ત થયા. તો આમાં દોષની ચિકિત્સા દોષને કંટ્રોલ કરવા પૂરતી જ સાબિત સામાન્ય રીતે થાય છે. કર્મ જ જે વ્યાધિ હોય છે એની અંદર ઓમ, હવન, તપ, સાધના આ બધી મન અને આત્માના જે વિકાર લાગેલા છે, આત્માને એટલે મનની સાથે જે દોષો લાગેલા છે એના ઉપાયો અવશ્ય જે તે વખતે કરવાના. એ પણ આપણે ચિકિત્સામાં આગળ જ્યારે ચિકિત્સા જોઈશું ત્યારે ઊંડાણ પૂર્વક, જે આપણે માનતા નથી એવી ઘણી બધી વસ્તુ આ શરીરની અંદર પ્રવેશ કરે છે, જેમાં દર્દી ખૂબ બધા સંયમ પાળતો હોવા છતાં પણ એ કુષ્ઠ રોગનો ભોગ બને છે. તો એમાં એને આ જન્મનું કે દોષગત કારણ ઓછું હોય છે અને કર્મ જ દૈવ યોગે એનો પાક થયો અને એના પરિણામે એને જે કુષ્ઠ નામનો રોગ થયો. તો એ ચિકિત્સા, એના કારણો અને એ પણ આપણે ચિકિત્સા વખતે આપણે વિશેષ કરીને જોઈશું. આ મહાકુષ્ઠ પછી ક્ષુદ્ર કુષ્ઠ, એમાં અસ્વેદન મહાવાસ્તુ યત મત્સ્ય શકલોપમમ તત એક કુષ્ઠમ ચર્માખ્યમ બહલમ અસ્તિ ચર્મવત. જેમાં બહુ પરસેવા વગરનું હોય અને ઘણી બધી જગ્યાએ ફેલાઈ ગયેલું હોય. મત્સ્ય શકલોપમમ, માછલીના ભીંગડા જેવા જેની ચામડી થઈ ગઈ હોય એવો જે ચામડીનો રોગ છે એને એક કુષ્ઠ કહેવામાં આવે. અને બહલમ અસ્તિ ચર્મવત, જેમાં ખૂબ બધું ફેલાયેલું હોય અને હાથીના ચામડા જેવું ખરબચડું હોય એવો જે ચર્મનો વિકાર છે, એવા વિકારને ચર્મકુષ્ઠ નામ કહેવામાં આવે. જ્યાં માછલીના જેવું ચામડી થઈ ગયું હોય તો એને એક કુષ્ઠ, અને હાથીની ચામડી જેવી જે જ્યાં થઈ ગયું હોય એને ચર્મકુષ્ઠ એવું નામ આપવામાં આવે છે. અહીંયા જે એક કુષ્ઠ છે એ લક્ષણ જોતા વાયુ અને કફને કારણે વિશેષ કરીને છે, અને ચર્મકુષ્ઠ છે એમાં પણ વાયુ અને કફ પ્રધાન બતાવે છે. ત્યાર પછી શ્યાવમ કિણખર સ્પર્શમ પરુષમ કીટભમ સ્મૃતમ વૈપાદિકમ પાણીપાદ સ્ફુટનમ તીવ્ર ભેદનમ.
જે ચર્મ વિકારની અંદર શ્યાવ એટલે કે કાળાશ પડતું પીળું, કીર્ણ ખરસ્પર્શી, કીર્ણ એટલે વ્રણ પડ્યું હોય અને રૂજાઈ ગયું હોય એવું ખરસ્પર્શી ખરબચડું હોય, પરુષમ એટલે કોરું હોય, કીટીભમ આવું જે લક્ષણ વાળું હોય કુષ્ઠ એને કીટીભ નામનું કુષ્ઠ કહેવામાં આવે છે. અને આ કીટીભ કુષ્ઠની અંદર પણ વાયુ અને કફના લક્ષણો મુખ્ય હોય છે. શ્યાવમ કીર્ણ ખરસ્પર્શમ. હવે કીર્ણ શબ્દ આપણા માટે અહીંયા વિશેષ કરીને બતાવે છે કે ઘણીવાર આપણને કઈ લાગ્યું હોય, પાઠું પડ્યું હોય, ઘા પડ્યો હોય અને ત્યાર પછી રૂજાઈ જાય અને જે અવસ્થા હોય એવી અવસ્થા આ કુષ્ઠની અંદર થાય છે. અને એ ચામડી જે છે એ કાળાશ પડતી થઈ જાય છે અને ખરબચડું એટલે લીસી ચામડી રહેતી નથી, વૃક્ષતા યુક્ત થઈ જાય છે. એ વાયુ ગુણ પ્રધાન છે અને આવું જે થાય એને કીટીભ નામ આપવામાં આવે છે. વૈપાદિકમ પાણીપાદ સ્ફુટનમ તીવ્ર વેદનમ. હાથ અને પગની અંદર સ્ફુટનમ વૈપાદિકમ, એમાં જે તીવ્ર વેદના ચીરી નાખે એવી ભયંકર પીડા થાય અને ચીરા પડે એને વિપાદિકા એવું નામ આપવામાં આવે છે. જે આ વિપાદિકા છે એ પણ વાયુ અને કફને કારણે થતો રોગ ચર્મ વિકાર છે. અત્યારે આપણે કપાલ કોષ્ઠ વાયુને કારણે, ઉદુંબર કોષ્ઠમાં પિત્ત પ્રધાન, મંડલમાં કફ પ્રધાન, ઋષ્ય જીવમાં વાત પિત્ત પ્રધાન, પુંડરીકમાં કફ પિત્ત પ્રધાન, સિદ્ધમની અંદર વાત કફ પ્રધાન, કાકણકની અંદર વાયુ પિત્ત કફ ત્રણ દોષ બળવાન હોય, ત્રિદોષ. પછી એક કોષ્ઠની અંદર વાયુ કફ, ચર્મ કોષ્ઠની અંદર વાયુને કફ પ્રધાન છે, કીટીપમાં પણ વાયુને કફ પ્રધાન છે, વિપાદિકાની અંદર પણ વાયુને કફ પ્રધાન છે. હવે થોડો સંશય આમાં એ થાય કે આ બધામાં વાયુને કફ પ્રધાન છે તો અલગ અલગ નામ કઈ રીતે શા માટે આપ્યા છે? સામાન્ય રીતે વાયુના લક્ષણો ને કફના લક્ષણો જેમાં વિશેષ છે એમાં વાયુની ને કફને લગતી ઈચ્છા તો કરવાની જ છે, પરંતુ વાયુના વૃક્ષ ગુણને કારણે, વાયુના લઘુ ગુણને કારણે જે ગુણ વિશેષ કરીને થયો હોય એ ગુણને અનુસારે એ કુષ્ઠનું નામ આપવામાં આવે છે. અને એ ગુણ નું જેમાં વિશેષ કરીને દાખલા તરીકે પરુષમ ખરબચડું થયું હોય તેમાં વૃક્ષતા વધારે છે અને આવી વ્યક્તિ જેને વૃક્ષતા વધારે હોય એવી વ્યક્તિ જો કષાય રસનું વધારે સેવન કરે તેમાં વૃક્ષતા ખૂબ વધી જાય. એટલે વાયુ અને કફ આ બધામાં હોવા છતાં બધાની ચિકિત્સાની અંદર કંઈક ને કંઈક તફાવત થાય છે, વિભાગ પડે છે. એટલા માટે આ અલગ અલગ નામ વાળા જે ચર્મના વિકારો છે એમાં અલગ અલગ દોષો જે વાયુના ગુણો છે, પિત્તના કફના ગુણો છે એના હેતુ એટલે કે નિદાન અલગ અલગ છે. એટલે હેતુ થી ચિકિત્સા કરી શકાય એટલા માટે અહીંયા વિભાગ પાડેલા છે. કંડુ મદભિહિ સરાગેશ્ચ ગંડેર અલસકમ ચિતમ કંડુ રાગ પીડકમ દદ્રુ મંડલમ ઉદ્ગતમ. કંડુ મદભિહિ એટલે કે જેમાં કંડુ વધારે હોય, ખજવાળ વધારે આવતી હોય. સરાગેહી એટલે લાલાશ વધારે હોય. ગંડેહી અલસકમ કે જેમાં સ્થિર હોય અને ફૂલાથી વ્યક્ત થયેલા હોય ગંડ. અને આવું જે હોય છે એને ક્ષુદ્ર કોષ્ઠમાં અલસક નામ એવું આપવામાં આવે છે. કંડુ મદભી સરાગેશ છે ગંડે અલસકમ ચિતમ. પછી સકંડુ રાગ પીડિકમ, બીજું જેમાં વિશેષ કરીને ખજવળ આવતી હોય, રતાશ પડતી પીડિકાઓ, નાની નાની ફોલીઓ થઈ હોય. અને દદ્રુ મંડલમ ગોળ ચકામાં
ઉપસતા આવતા હોય એવો જે પ્રકાર જે છે એને દદ્રુ એવું નામ આપવામાં આવ્યું છે. અહીંયા અલસક છે એ પણ વાયુ કફને કારણે છે અને દદ્રુ છે એ પિત્ત અને કફને કારણે છે. અલસક ની અંદર ખજવાળ આવે, રતાશ પડતો વર્ણની સાથે ગાંઠ અથવા ફોલ્લીઓ થાય, પણ એ ફોલ્લીઓ બહુ પડતો પાક ન હોય. એમાં જ્યારે નીચેનું જે બતાવ્યું છે કે વધારે પડતી ખજવાળ હોય, લાલાશ પડતું હોય, નાની નાની ફોલ્લીઓ હોય અને મંડળ કે ચકામા રૂપે જે થતું હોય, નાના નાના ચકેડા ઉઠતા હોય તેને દદ્રુ કહેવાય. અને આ દદ્રુ જે છે એની અંદર પિત્ત અને કફનો સંયોગ હોય છે અને આ પણ એક કોષ્ઠની અંદર સમાવેશ પામે છે. ત્યાર પછી બીજું એક ક્ષુદ્ર કોષ્ઠ છે ચર્મદલ. રક્તમ શૂલમ કંડુમત્ત સસ્ફોટમ યદ દલત્યપી તત ચર્મદલમ માખ્યાતમ સંસ્પર્શાત સમ ઉચ્યતે. રક્તમ એટલે રતાશ વાળું હોય, શૂલમ એટલે વેદનાથી યુક્ત હોય, કંડુમત એટલે ખંજવાળ આવતી હોય, સસ્ફોટમ એટલે ફોલ્લીઓ થતી હોય. હવે સ્ફોટ એટલે જે પીડિકા એકાએક ઉત્પન્ન થાય અને આજુબાજુમાં ફોલ્લીઓની જે પતલી ચામડી હોય એને સ્ફોટ શબ્દ વાપરવામાં આવે છે. યત દલત્યપી. હવે આવી જે ફોલ્લી થઈ હોય અને એ પાછી ફૂટી પણ જાય છે. તત ચર્મદલમ આખ્યાતમ. આવી જે ચામડીનો રોગ જે છે એને ચર્મદલ નામ આપવામાં આવે છે. સંસ્પર્શ સમ ઉચ્યતે. સંસ્પર્શ અસહ, જેમાં આ ચામડીના રોગને સ્પર્શ કોઈ અડે એ પણ સહન થતું નથી. આવો જે રોગ છે એવો જે રોગ એને ચર્મદલ એવું નામ આપવામાં આવ્યું છે. આયુર્વેદની અંદર આ ક્ષુદ્ર કોષ્ઠ, મહાકોષ્ઠ, ક્ષુદ્ર કોષ્ઠ એના સિવાયના ઘણા બધા ચર્મ વિકારો આપેલા છે. અને આ જે બધા ચર્મના વિકારો આપેલા છે એ ચર્મના વિકારો વાયુ પિત્ત કફને આશ્રિત તો રહેલા જ છે, પણ એની સાથે સાથે બીજા પણ કારણો છે કે જે કારણોને કારણે આ રોગો થતા હોય. તો શરૂઆતમાં ઘણીવાર અંદરના દોષોને કારણે ચરમડીના વિકારો થાય છે, ઘણીવાર બહારના વિકારોને કારણે પણ થાય છે. તો બહારના જે કારણો છે એ કારણો જરાક જોઈ અને ફરીવાર પાછું આપણે આગળ જઈએ તો પ્રસંગાત ગાત્ર સંસ્પર્શનાત સહશય્યાસ ભોજનમ સહશય્યાસનાત ચાપી વસ્ત્ર માલ્યાનો લેપનાત કુષ્ઠમ જ્વરશ્ચ શોષશ્ચ નેત્ર અભિષંદ એવ છે. એટલે પ્રસંગોપાત એકબીજાના શરીરનો સ્પર્શ થવો, શ્વાસોશ્વાસનો આવાગમન થવું એકબીજાનું, સાથે ભોજન કરવું એક થાળીમાં, સહશય એક જ પથારીમાં સૂવાનું, એક જ આસન ઉપર બેસવાનું. એટલે કે એક વ્યક્તિ એ આસન પર બેસી ગયો ત્યાર પછી એને રોગી વાળાના આસન ઉપર બીજો વ્યક્તિ બેસે. વસ્ત્ર માલ્યા એટલે એકનું વસ્ત્ર, દર્દીઓનું વસ્ત્ર એ બીજાએ પહેર્યું હોય. માળા જે રોગાક્રાંત હોય એની માળા બીજાને આપવામાં આવી હોય. આનું અનુલેપન જે છે એ દર્દીનું અનુલેપન એને પાછું રિપીટ કર્યું હોય. એના પરિણામે કુષ્ઠ એટલે ચામડીના રોગો થાય છે, જ્વરમશ્ચ એટલે તાવના રોગો થાય છે, શોષશ્ચ એટલે શોષ રોગ થાય છે, નેત્ર અભિષંદો એટલે આંખના રોગો થાય છે, ઔપસર્ગિક રોગાંશ આ બધા રોગો
એકબીજાના સંસર્ગમાં આવવાને કારણે થાય છે. સંક્રામંતી નરાત નરમઃ, એક માણસમાંથી બીજા માણસમાં ફેલાય છે, જેને આપણે ચેપ શબ્દ વાપરીએ છીએ. તો આ પણ એક કારણ છે. પરંતુ આ ચેપ ત્યારે લાગે છે કે જ્યારે શરીરની અંદર અગ્નિ દોષ દુષ્યો યોગ્ય અવસ્થામાં ન હોય તો વિશેષ કરીને તરત જ અસર થાય છે. જેના દોષ દુષ્ય અગ્નિસ્તંભ હોય તો એને આ ચેપના જે અસર છે એ નહિવત થાય છે અથવા બિલકુલ નથી થતી. ત્યાર પછી પામા શ્વેત અરુણસ્યાવા કંડુલા પીડિકા વૃષમ સ્ફોટઃ શ્યાવ અરુણા ભાસા વિસ્ફોટઃ ચુહુ તનુત્વચઃ, જેમાં ધોળી કે રાતી કાળાશયુક્ત પીળી ફોડકીઓ થતી હોય, જેમાં અતિશય ખજવાળ આવતી હોય. પીડિકા પુરુષમ કંડુલા વિશેષ કરીને ખજવાળ આવતી હોય, એવો જે રોગ છે એને પામા શબ્દ આપ્યો છે. અને આ પામા એની અંદર પિત્ત ને કફ પ્રધાન હોય છે. સ્ફોટઃ શ્યાવ અરુણા ભાસા વિસ્ફોટઃ શુદ્ધનું ત્વચા, એટલે કે જે ચર્મ વિકારની અંદર કાળાશ પડતી પીળી એટલે કે અરુણ વર્ણ જેમાં હોય અને રાતો પ્રકાશ જેવો પાતળી ચામડી વાળી ફોલ્લીઓ થતી હોય, એવો જે રોગ છે એને વિસ્ફોટક નામ કહેવામાં આવે છે. જેની અંદર બહુ ઓછા સમયમાં ફોડકીઓ મોટી થઈ જાય છે અને ફૂટી જાય છે. તો પામા અને વિસ્ફોટક બે પિત્ત કફને કારણે વિશેષ કરીને લક્ષણો એમાં બતાવે છે. રક્તમ શ્યાવમ સદાહાર્તિ શતારુહુ સ્યાદ બહુત વ્રણમ કંદુ પીડિકા શ્યાવા બહુસ્રાવા વિચર્ચિકા, જેની અંદર બધા કાળા રંગનું, રાતા રંગનું કે પીળા રંગનું અને બળતરા વગરનું પીડા યુક્ત અને ઘણા બધા વ્રણો વાળો જે ચામડીનો રોગ હોય એવા ચામડીના રોગને, એવા કુષ્ઠને શતારુ નામ આપવામાં આવે છે. અને આ પણ ક્ષુદ્ર કુષ્ઠનો એક પ્રકાર જ છે. કંડુ પીડિકા શ્યાવ બહુસ્રાવા વિચર્ચિકા, અને જેમાં ખજવાળ ખૂબ આવતી હોય, નાની નાની ફોલ્લીઓ પણ ખૂબ થતી હોય અને કાળા વર્ણની હોય, વધારે પડતો જેમાં સ્રાવ થતો હોય, તો આવો જે રોગ છે એને વિચર્ચિકા એવા નામથી કહેવાય છે. અને આ વિચર્ચિકા જે છે એની અંદર કફ પ્રધાન છે દોષ. આ બધા જે આપણે પ્રકારો જોયા એ પ્રકારોની અંદર હવે દોષની અધિકતા આપણે સાથે સાથે ચર્ચા કરી જ છે, પણ વિશેષ કરીને ફરીવાર પાછું રિપીટ કરી દઈએ કે કપાલ કોષ્ઠમાં વાત વાયુ, ઉદુંબરમાં પિત્ત, મંડલમાં કફ, ઋષ્યજીવમાં વાત પિત્ત, પુંડરીકમાં કફ પિત્ત, સિદ્ધમાં વાત કફ અને કાકણકમાં ત્રિદોષ, ત્રણે દોષ હોય. જ્યારે બાકીના જે 11 ક્ષુદ્ર કોષ્ઠ છે એમાં એક કોષ્ઠમાં વાયુ કફ, ચર્મકોષ્ઠની વાયુ કફ, ઇતિ વિપાદિકા અને અલ્સકમાં વાયુ કફ, દદ્રુજ, ચર્મદલ, પામાને વિસ્ફોટક ને શતારુ, આટલામાં પિત્ત કફ અને વિચર્ચિકાની અંદર કફ દોષ વિશેષ કરીને રહેલા છે. ચરક સંહિતાની અંદર, અષ્ટાંગ હૃદયની અંદર, સુશ્રુત સંહિતાની અંદર આ કુષ્ઠનું વર્ણન બહુ સરસ રીતે કરેલું જ છે. ઘણી વાર સુશ્રુત સંહિતાની અંદર કે ચરિક સંહિતાની અંદર એકબીજાના નામ થોડા ઘણા ફેરફાર હોઈ શકે અથવા લક્ષણો ફેરફાર હોઈ શકે, પરંતુ દોષગત જ્યારે ચિકિત્સા કરવામાં આવે ત્યારે જે વર્ણન કર્યું છે એની ચિકિત્સા સફળ રીતે કરી શકાય છે. અહીંયા આપણે આગળ વાત કરી હતી કે જેવી રીતે શરીરની અંદર વધુમાં વધુ દોષો જમાવટ થઈ જાય
તો એના પરિણામે રોગો પણ એટલા ઊંડા થાય છે. એટલે જુદી જુદી ધાતુમાં જે કુષ્ઠના લક્ષણો મળે એની સાધ્યતા, યાપ્યતા અને અસાધ્યતા માં ફેર હોય છે. દાખલા તરીકે કોઈ ઝાડવું જે છે વનસ્પતિનું એ ક્યાંક ઉગ્યું હોય તો જેમ જેમ સમય જાય એમ એમ એના મૂળ ઊંડા ઉતરતા જાય અને પાણી મળતું જાય, પોષણ મળતું જાય તો ઊંડા મૂળ ઉતરતા જાય અને ઉપરના ભાગમાં પણ એનો વિકાસ થતો જાય. તો જેટલું વધારે ઊંડો વિકાસ, ઉપર વિકાસ, એટલું એની મજબૂતાઈ વધારે. એવી જ રીતનું માણસોને જ્યારે ચામડીનો રોગ થાય છે એ માણસને જ્યારે જેમ જેમ સમય વધારે થાય તો આગળની ધાતુની અંદર એ દોષનો આશ્રય થતો જાય અને રોગ વધારે મજબૂત થતો જાય. એના કેટલાક લક્ષણો પણ આપણને જોવા મળે છે. જ્યારે ચામડીની અંદર રસ ધાતુનો આશ્રય થાય અથવા રસની અંદર રોગનો આશ્રય થાય ત્યારે એની ચામડી પર કોઈ પણ પ્રકારનો સ્પર્શ જાણવામાં ન સ્પર્શ ખ્યાલ નહીં આવે, અસ્પર્શકનત્વ. તો એ ત્વચા અને રસના આશ્રય દોષ છે. જો આ એક જ લક્ષણ મળતું હોય તો સમજી લેવાનું કે ત્વચા અને રસના આશ્રય હજી રોગ છે, બાકીના લક્ષણો મળતા નથી. પણ આગળ જાય અને વૃક્ષપણું થઈ જાય, ચામડીનો રંગ બદલાઈ જાય, વિવર્ણતા આવે, ખજવાળ આવવા માંડે, પરસેવો વધારે થવા માંડે તો સમજી લેવાનું કે આ ત્વચા અને રસને આશ્રયે બરાબરનો રોગ આવી ગયો છે. પણ જઈ રક્તને આશ્રય હોય ત્યારે ચામડી છે શૂન્ય થઈ જાય, એમાં જડતા આવે, એમાં શૂન્યતા એટલે બેરાશ એટલે કે સંવેદનાનો અભાવ થાય, રૂવાડા ઉભા થઈ જાય, પરસેવો વધારે પડે અથવા ન પડે, ખંજવાળ ખૂબ આવે અને ખાસ કરી અને દુર્ગંધ આવે. અને ત્યાર પછી આ લક્ષણો હોય રુધિરની અંદર રોગે પ્રવેશ કર્યો એના લક્ષણો. માંસની અંદર જ્યારે આ ચર્મનો વિકાર પ્રવેશ કરે ત્યારે એમાં જે મંડળો ચકડ્યા હોય એ જાડા થઈ જાય, મોઢું સુકાવા માંડે, ચામડી ખરબચડી થઈ જાય, નાની મોટી ફૂલી ઉત્પન્ન થવા માંડે અને સૂચિ વેદનવત એટલે સોયથી વિંધા જેવી વેદના ઉત્પન્ન થાય, ચામડી ફાટી જાય. અને આવો જે રોગ છે એ કુષ્ઠમાં સ્થિત થાય, કુષ્ઠમાં કન્વર્ટ થઈ જાય છે. ત્યારે એ માંસના આશ્રયમાં આવે છે ત્યારે. અને એ પછી આ કુષ્ઠથી મેદ ધાતુમાં જઈ આશરો કરે ત્યારે એમાં દુર્ગંધપણું થવા માંડે, શરીર ઉપર જાણે કે મેદથી ખડાઈ ગયું હોય ને એવો ખ્યાલ થાય, રસી એટલે કે પડવું થાય, પીડા ઉત્પન્ન થાય એટલે કે જીવાત પડે અને શરીરના અલગ અલગ અવયવોની ભેદન જાણે કે તોડતા હોય, કાપતા હોય એવી પીડા ઉત્પન્ન થાય, ચીરતા હોય એવી પીડા ઉત્પન્ન થાય. અને આ જ રોગ જ્યારે હાડકામાં અને મજ્જામાં પ્રવેશે ત્યારે નાસિકા ભંગ થાય. નાસિકાની અંદર જે હાડકું રહેલું છે એ મૃદુ અસ્થિ કહી શકાય કે જેની અંદર આપણે કાનની અંદર જે હાડકું છે એના જેવું, કે જેની અંદર વિશેષ કરી અને સર્ક્યુલેશન વિશેષ મહત્વનું. સામાન્ય રીતે વાયુ પ્રદાન ઓછું હોય, બીજા અસ્થિ છે વાયુ પ્રદાન વધારે હોય છે. તો અહીંયા નાસિકાનો ભંગ થાય ત્યારે કે અસ્થિ અને મજ્જામાં પ્રવેશ કરે છે ત્યારે આંખમાં રતાશ આવવા માંડે અને જ્યાં ઘા પડ્યા હોય એમાં જીવાત એટલે કે કીડા ઉત્પન્ન થવા માંડે, સ્વરનો નાશ થાય એટલે કે હાથ બેહી જાય. ત્યારે સમજવાનું કે આ અસ્થિ અને મજ્જાની અંદર પ્રવેશ કરી ગયો છે. શુક્ર ધાતુની અંદર જ્યારે કુષ્ઠ રોગ પ્રવેશ પામે ત્યારે હાથ ઠૂઠા થઈ જાય,
આ લક્ષણ હાથ છૂટા થઈ જાય મીન્સ પોતાના હાથથી કર્મ કરવાને માટે અસહ્ય એટલે કામ નહીં કરી શકે એવા હાથ થઈ જાય, અકર્મણ્ય થઈ જાય અને બીજા અવયવોની ગતિનું હલન ચલન અથવા ક્રિયાનો નાશ થઈ જાય. જે ક્ષત પડેલું હોય કે જે ઘા થયો હોય એના લક્ષણો આપણે કીધા એ પ્રમાણે તો થાય જ, પણ જે પુરુષ કે સ્ત્રીના આર્તવ અને શુક્રના દોષથી જો દૂષિત થયા હોય, હવે સાંભળવા જેવું છે કે એટલા સુધી તો બરાબર છે કે મેદાતો, પણ જે સ્ત્રી કે પુરુષના શુક્ર અને રજ દૂષિત થયા હોય અને એનાથી જો સંતાન ઉત્પન્ન થાય તો એ સંતાન ઉત્પન્ન થાય તે સંતાન પણ કુષ્ઠ રોગી જ થાય. એટલે ત્વચા રસ રુધિર માંસનો આશ્રિત બિના હોય છતાંય જો રોગી આત્મવાન હોય અને પથ્યનું બરાબર પાલન કરતો હોય તો એનો જે કુષ્ઠરોગથી સાધ્ય બને. અને જે એનો એ જો કુષ્ઠરોગ મેદ સુધી પહોંચી ગયો હોય તો યાપ્ય બને છે. યાપ્ય એટલે માંડ મટી શકે અથવા સતત એની દવા ચાલુ રાખવી પડે. પણ એની પછીની જાતો એટલે અસ્થિ મજ્જાને શુક્રમાં જો પહોંચી ગયો હોય તો એ કુષ્ઠ અસાધ્ય થઈ જાય છે. અને સુશ્રુતે તો આ રીતે કીધું, પણ ચરકે શું કીધું? એને તો નિદાન સ્થાનમાં વાત જ કરી દીધી, સાધ્ય નામ આપી ઉપેક્ષા નામ. સાધ્ય રોગો હોય એની જો ઉપેક્ષા કરવામાં આવે તો એ અસાધ્ય બની જાય છે. ચરક સંહિતા બહુ શોર્ટ ની અંદર અંગુલી નિર્દેશ કરી દીધો છે અને આપણે આગળ જોઈએ પણ એને વિશેષ કરી અને અહીંયા લક્ષણ એક ઉમેરવામાં આવે છે. બ્રહ્મ આ સાંભળવા જેવું છે. બોલું છું ઘણા સ્વીકારી નહીં શકે, પણ આ વાસ્તવિકતા છે, આની અસર થાય છે. એટલે ગંભીરતાથી થોડા આ છેલ્લા આપણે 2 મિનિટ ચર્ચા કરી લઈએ કે બ્રહ્મ, સ્ત્રી, સજન, વધ પરસ્પર સ્વહરણાદિભિ કર્મભિ પાપ રોગસ્ય પ્રાહુ કુષ્ઠસ્ય સંભવતઃ. બ્રાહ્મણ, સ્ત્રી, સજ્જન નો અપમાન કર્યું હોય, એનો વધ કર્યો હોય, હરણ કરેલું હોય સ્ત્રીનું, તો આ વગેરે બધા જે કર્મો છે પાપ કર્મો છે અને આ પાપ કર્મને કારણે પ્રાહુ કુષ્ઠસ્ય સંભવમ, પાપ રોગોના કારણે કુષ્ઠ રોગ સંભવે છે. અહીંયા સ્થૂળ શરીર કરતા સૂક્ષ્મ ને કારણ શરીર ઉપર વિશેષ અસર થાય છે. જ્યારે બ્રાહ્મણ, સ્ત્રી, ગુરુ, સજ્જન એનું જ્યારે અપમાન કરવામાં આવે, એના જ્યારે શ્રાપ હોય ત્યારે એનું જે સૂક્ષ્મ શરીર કે કારણ શરીર એના પરિણામે આપણા સૂક્ષ્મ શરીરની અંદર એની ખૂબ મોટી ઊંડી અસર થાય છે. સ્થૂળ રીતે કઈ જોવામાં નહીં આવે. અહીંયા સ્થૂળ શરીર કરતા વિશેષ કરી અને આ વસ્તુને મહત્વમાં આપવામાં આવ્યું છે. સામાન્ય રીતે બધી જગ્યાએ મહત્વ છે જ, પણ અહીંયા વિશેષ કરી અને કુષ્ઠ રોગની અંદર આવા જો વધ કરવામાં આવે, અપમાન કરવામાં આવે, હરણ કરવામાં આવે તો આ કુષ્ઠ રોગ જન્મે છે. મ્રિયતે યદિ કુષ્ઠેન પુનઃ જાતોપી ગચ્છતિ. આવો દર્દી કુષ્ઠના રોગની સાથે મૃત્યુ પામે તો પુનઃ જાતોપી છતિ, બીજા જન્મમાં કુષ્ઠનો રોગ લઈને જન્મે. આ વાત આજના આધુનિક સાયન્સને મગજમાં બેસે એ બહુ અઘરું છે, પણ આની અસર સ્થૂળ કરતા સૂક્ષ્મ ને કારણ શરીરની અંદર પ્રવેશ કરી જાય છે. એક શરીર બીજા શરીરમાં જાય છે ત્યારે એ શરીરની સાથે મન પણ જાય છે, સૂક્ષ્મ જ્ઞાનેન્દ્રિયો પણ જાય છે
અને સાથે સાથે પંચ જ્ઞાનેન્દ્રિયો પણ જાય છે, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર પણ જાય છે. તો આ બધાના જે સંસ્કારો જે છે એ સંસ્કારની અંદર આ રિફ્લેક્સ પડેલા હોય છે, અને રિફ્લેક્સ ના પરિણામ સ્વરૂપે બીજા જન્મની અંદર એ જન્મની અંદર કુષ્ઠ રોગ થાય છે, એવું અહીંયા સ્પષ્ટ આપણને કીધું છે. ન અતઃ કષ્ટતરો રોગો યથા કુષ્ઠમ પ્રકીર્તિતમ આહાર આચર્યો પ્રોક્તમ આસ્થાય મહતિમ ક્રિયામ ઔષધિનામ વિશિષ્ટાનામ તપસ્શ્ચ નિષેવણાત યહ તેન મુંચતે જંતુ સ પુણ્યામ ગતિમ આપનુયાત. એટલે કે જે વ્યક્તિ આવા કર્મોને પરિણામે કુષ્ઠમાં ભોગવતો હોય, પણ જો એ આહાર અને આચારનું ઉત્તમ રીતે આચરણ કરે, વિશિષ્ટ પ્રકારની ઔષધિઓનું સેવન કરે, તપ અને સાધના કરે, ગુરુના આશીર્વાદ મેળવે, તો આવો જે દર્દી રોગી જે છે એ અવશ્ય આ રોગમાંથી મુક્તિ પામે છે. યાને કે એના રોગમાંથી મુક્તિ પામવા માટેની જે ચિકિત્સા છે સામાન્ય ચિકિત્સા કરતા અલગ છે. ફરીવાર તમારો પ્રશ્ન એ થાય કે આપણને ખબર કેમ પડે કે આ કર્મ જ વ્યાધિ છે કે દોષ જ વ્યાધિ છે? એક વખત આપણે ચર્ચા થયેલી કર્મ જ વ્યાધિ ને દોષ જ વ્યાધિની, દૈવ કર્મજની. તો જેમાં વાયુ પિત્ત કફની સારવાર કરવાથી પરિણામ સદ્ય મળે સૈદ્ધાંતિક રીતે, તે દોષ જ વ્યાધિ છે. જેમાં દોષોની ચિકિત્સા કરવા છતાં પણ સફળતા ન મળે, દર્દી પરેજી બરાબર પાડતા હોય, વૈદ ઔષધિ બરાબર વાપરતા હોય, ઔષધિ ઉત્તમ પ્રકારની હોય, નિદાન બરાબર થયેલું હોય, છતાં પણ જો સફળતા ન મળે તો એને કર્મજ વ્યાધિ ગણવાની. અને કર્મજ વ્યાધિ બે રીતે ઉપાય થાય. એક તો કાલે કર્મનો ક્ષય થવાનો હોય ત્યારે આપમેળે કર્મજ વ્યાધિ જે છે એ દૂર થઈ જાય છે. અને બીજું આપણને આમાં ઉપાય બતાવ્યા કે તપ સાધના કરવાની, દાન ધર્મ કરવાનું, હોમ હવન કરવાનું, અનુષ્ઠાન કરવાનું, યાને કે આધ્યાત્મિક રીતે મનને અને શુદ્ધ કરવાનું, અને સૂક્ષ્મ અતિ સૂક્ષ્મ રીતે શરીરની જે અંદર સંવેદના ચાલે છે એની ઉપર સાધના કરી અને પવિત્ર થવાનું. અહીંયા જે ચિકિત્સાનું બતાવ્યું છે એ નવો આયુર્વેદનો એક અંગુલી નિર્દેશ છે, અને એના ઉપરથી આપણને ખબર પડે કે આ કર્મજ વ્યાધિ છે. તો દોષજ વ્યાધિ મટાડવા એ પણ બુદ્ધિનું કામ છે. એનાથી વિશેષ કરી અને કર્મજ વ્યાધિ છે એવું સમજવું એનાથી વધારે બુદ્ધિનું કામ છે. દોષ કર્મજ વ્યાધિને મટાડવા માટેના જે ઉપાયો જે વૈદ્ય સારી રીતે કરી શકે એ વૈદ્ય અત્યારે સાક્ષાત ધન્વંતરીના સ્વરૂપ સમાન આપણે સમજવાનું. ભગવાન ધન્વંતરી આવા ઘણા બધા વૈદ્યોની અંદર પ્રવેશ કરી અને સાંપ્રત સમયની અંદર કામ કરી રહ્યા છે. મારા ને તમારામાં પ્રવેશ કરી આપણને સદબુદ્ધિ આપે અને યત કિંચિત જ્ઞાન પામી દર્દીના દુઃખ દૂર કરવા માટે આપણું આયુષ્ય, આપણું જીવન, બુદ્ધિ, જ્ઞાન વપરાય એવી આ પ્રસંગે પ્રાર્થના કરી અને આગળના જે વાતો છે કે જેની અંદર કુષ્ઠની ઘણી બધી, ચામડીના રોગોની ઘણી બધી ગહનતા છે, એની લક્ષણો છે, એના ચિકિત્સા છે, એની ઉપર સ્ટેપ બાય સ્ટેપ આપણે વાતો કરીશું. આ વિષય ઊંડો છે, બહુ ઝડપથી વાત કરી પૂરો કરી શકાય એવી શક્યતાઓ નથી. કોઈને ડાયરેક્ટ સ્પર્શતા શબ્દો કે વિષયો આમાં આવે છે, અથવા કોઈને ભવિષ્યમાં કે આજુબાજુમાં સ્પર્શતા વિષયો આવે તો આપણે બધા જ્ઞાન પીવા માટે જો ભેગા થયા છીએ તો વિશેષ કરી અને આ વિષયને સમજવા આપણે પ્રયત્ન કરીશું. બધા પુણ્યાત્માઓને જય ધન્વંતરી. જય ધન્વંતરી, જય ધન્વંતરી.
ખૂબ ખૂબ આભાર ડૉક્ટર બાબુભાઈ નાકરાણી સાહેબનો, જેમણે આજે ચર્મ વિકાર કથામાં ચર્મ વિકાર ભાગ 2માં મહાકુષ્ઠના 7 પ્રકારો, શુદ્રકુષ્ઠના 11 પ્રકારો અને દોષો લક્ષણો વિશે ખૂબ વિસ્તૃત માહિતી આપી. ખૂબ ખૂબ આભાર. હવે ડૉક્ટર જૈન પુરોહિત સાહેબને વિનંતી કે 2 શબ્દો કહે. નમસ્કાર સર. રોગની મીમાંસામાં સંપ્રાપ્તિ તમામ ઋષિવર્યોના નક્કી કરેલા આચાર્યોએ નક્કી કરેલા પૂર્વાચાર્યોએ નક્કી કરેલા કુષ્ઠ રોગોની વાતમાં ખરેખર નાકરાણી સાહેબ એટલા બધા ઓતપ્રોત થઈ ગયા હતા અને એક એક પોઈન્ટની અંદર 8 પ્રકારના મહાકુષ્ઠ, ત્યાર પછીના સામાન્ય શુદ્ર કુષ્ઠ, બધાને 18 કુષ્ઠ રોગ વિશેની જે વાતો કરી, બહુ ભાવપૂર્ણતા પૂર્વક અને ઋષિ પરંપરાના નિયમો આપણને સમજાવીને વાત કરી છે. ઘણાને ગળે ન ઉતરે. બીજા જન્મમાં કે આ જન્મમાં રોગ થોડો આવે, સાહેબે વાત કરી ને. અને જયારે શુક્ર દશમાં આવે તો આ જન્મેલા બાળકમાં પણ કુષ્ઠ જોવા મળે. આ તો નજરે જોયેલા દાખલા છે. અને બીજા જન્મમાં જયારે આવો રોગ આવે તો મેડિકલ સાયન્સને જીનેટિક ડિઝીઝની અંદર જેટલા રોગનું વર્ણન હોય એટલા જ એ લોકો સ્વીકાર. કે જીન્સમાં રોગ આવે, ડીએનએ ટેસ્ટમાં આવે, રંગસૂત્રમાં આવે, હેરિડિટીમાં આવે, એ જ્યાં એ લોકો પહોંચ્યા હોય ત્યાં સુધી ઓકે ગણે છે, બાકી આને હાસ્યાસ્પદ ગણવામાં. બીજા જન્મની અંદર વિચાર તો કરીએ તો ખ્યાલ આવે કે કર્મ ક્યાં લઈ જાય છે આપણે. બીજા જન્મની અંદર પણ કુષ્ઠ રોગ આવે તો એનો મતલબ એ થયો કે હેરિડિટીની અંદર ચર્મ રોગ સમાયેલો છે. બહુ વાતો કરી શકાય એવું જ નથી, કારણ કે હું એમ વિચારતો હતો કે હવે સાહેબ પૂર્ણાવતી કરશે ને તો હું ત્રિદોષ ઉપર થોડીક વાત કરીશ, પછી અલગ અલગ કોષ્ટ ઉપર વાત કરીશ, પણ એવું વિચારવાનો સમય જ નથી આવ્યો. સાહેબે એટલું બધું ત્રિદોષજન્ય અને સાથે સાથે 7 ધાતુનું જે વર્ણન કર્યું, અલૌકિક વર્ણન. એટલે 7 ધાતુનું, રસમાં શું થાય, રક્તમાં શું થાય, માંસમાં શું થાય, મેદમાં શું થાય, અસ્થિ મજામાં શું થાય, શુક્રમાં શું થાય. આ છે ને એક શીખવા માટે 6 મહિના લાગે, પણ જે સાહેબે અત્યારે આપણને સમજાવ્યું ને એની અંદરથી જો વ્યવસ્થિત રીતે એનું અવલોકન કરવામાં આવે ને તો માણસનું જીવન કેવું છે ને એ આ રોગ ઉપરથી આપણને જવા દઈએ. ખેત ઘણો સમય લેવાઈ ગયો છે તો કુષ્ઠ રોગની સંતાપ્તિ અને સંપ્રાપ્તિ કારણ વિશે પણ ખૂબ સરસ કીધું. પણ આજના જમાનામાં મૃત્યુ સમયે પણ કહેવાય નહીં, પણ શમશાને જાય તો ઘણાના પગમાં ખરજવા આદિ જોવા મળે છે, કારણ કે સ્કિન ડિઝીઝ ને અત્યારે લોકોએ કોમન કરી નાખ્યું છે. ન સુધરે તો કાંઈ નહીં, મૃત્યુ સુધી સાથે રહેશે. એટલે એનો કોઈ સામાન્ય ખસ, ખરજવા, દાદર આ બધા કોમન રોગ ને લોકો સાથે લઈને જીવે છે અને સેટ્રેઝિન સ્ટીરોઇડની દવાઓ લઈ અને બીજા અનેક પ્રકારના રોગોને નોતરું આપે છે. વિરુદ્ધ પદાર્થ વિશે તો બોલવા જેવું જ ક્યાંય કઈ નથી, કે એવું ખાવાથી કઈ થતું જ નથી. લોકો આવું સ્વીકારતા હોય. વિરુદ્ધ પદાર્થોનું સેવન મળમૂત્ર આદિના વેગોને રોકવાથી, અતિશય દાંપત્ય જીવન, દૂધ અને મીઠ સાથે લેવા વાળા લોકો, એમાં ખાસ કરીને માછલીને દૂધ ખાવા વાળાને જે કુષ્ઠ રોગો થતા હોય છે ને એ અસાધ્ય જ હોય છે, મટાડવા શક્ય જ નથી હોતા. આવા ખતરનાક રોગો આમાંથી ઉત્પન્ન થતા હોય છે. પછી પાણીની દુષ્ટતા પણ જવાબદાર છે. દહીં, મૂળો, મોગરી ને દહીં બપોર પછી નહીં આપને કહ્યું છે તો, પણ દહીં, મૂળા, મોગરી, અડદ આ બધાનું સેવન કરવાથી, વધારે પડતો વ્યાયામ કરવાથી, વધારે પડતું દિવસે જમીને ઊંઘી જવાથી, વધારે ચિંતા કરવાથી, માનસિકતા. અને આજના યુગમાં સાયન્સમાં કહેવામાં આવે, સાયન્સ કે સ્ટ્રેસ વાળા લોકોને સોયરાસિસ થાય ને તો જલ્દી મળતું નથી. એ લોકો સ્ટ્રેસ એટલે સંતાપ, તો એ સ્ટ્રેસ સાથે જવાબદાર છે, પણ આપણી પદ્ધતિથી હોય તો. બાકી સ્ટ્રેસ સાથેનું જીવન તો આજે કઈ વ્યક્તિ નથી હોતું.
એક સામાન્ય ટીચર, સામાન્ય ન કહેવાય, ટીચર થી લઈ અને એક પ્યુન થી લઈ અને છેક ફર્સ્ટ ક્લાસ સેકન્ડ ક્લાસ સુધીના ઓફિસર સુધી બધાને સ્ટ્રેસ સાથે જીવતા હોય છે, છતાંય પણ રોગો થતા હોય છે, નથી થતા હોતા. બે મુખ્ય કારણને ખાસ કુષ્ઠરોગની અંદર પ્રાધાન્યતા આપવામાં આવી છે કે આજના કાળમાં દૂધ અને ઘી લોકોને ભાવતા નથી, ને દૂધ જે લોકોને ભાવે છે તો દૂધની સાથે વધારે પડતા વિરુદ્ધ આહાર જવાબદાર બની જતા હોય છે. તો સંતાપ, વાતદોષ, કુપિત થાય, ચામડીમાં રક્ત, માંસ અને પાણી આ બધા દૂષિત થઈ અને કુષ્ઠરોગો ઉત્પન્ન થતા હોય છે. સામાન્ય દાદર, ખસ, ખરજવા, કરોડિયા, સિંડમની જે સાહેબે વાત કરી હતી ને છાતી ઉપર થાય છે, ટ્રીટમેન્ટ વિશે છે ઘણી બધી ટ્રીટમેન્ટ છે. હજી સાહેબ બોલ્યા એટલું બોલી શકાય એટલી ટ્રીટમેન્ટ છે, પણ એના વિશે આપણે બોલાય નહીં, કારણ કે સાહેબ પછી એમના પાર્ટ 2 ની અંદર આપણને ટ્રીટમેન્ટ પણ વાતો કરશે. અને ચામડીના રોગોમાં લીવર ખાસ જવાબદાર છે. લીવરની અંદરથી જે બ્લડની શુદ્ધતા પ્યુરિફાય બે જગ્યાએ બ્લડ થતું હોય છે, તો એની અંદર પણ જેટલું લીવર નો લોડ વધારે આપીએ અને લીવરમાં પણ એક પ્રકારનું જે બ્લડ શુદ્ધ થઈ અને ચામડીની અંદર આવતું હોય છે, આની અશુદ્ધતાને કારણે પણ સ્કિન ડિઝીઝ થતા હોય છે. સ્કિન ડિઝીઝ ને અત્યારના આધુનિક યુગની અંદર ડર્ટી કોમ્પ્લિકેશન કહેવામાં આવે છે. ડર્ટી કોમ્પ્લિકેશન એટલા માટે કે પ્રયત્ન કરી અને સારા થાય અને થઈ પણ જતા હોય છે ઘણા બધા લોકો, પણ કાર્યક્રમે 6-8 મહિને પાછો આ રોગ આવી શકે છે. સાહેબે વચ્ચે એક વાત કરી હતી આના માટે, અને એના માટે જવાબદાર હોય તો પ્રત્યેક, જો આમ વિચારીએ ને તો વ્યક્તિગત વ્યક્તિ જ જવાબદાર છે. આજના સમયમાં પરેજી કોઈને રાખવી જ નથી. રોગો થાય તો વાંધો નથી, એની સાથે જીવન મૃત્યુ સુધી જીવવું છે, પણ જીભના ચટાકાને આપણે નથી છોડી શકતા. એટલે આજના સમયની અંદર વધારે પડતા સ્કિન ડિઝીઝના પ્રોબ્લેમ આપણને જોવા મળે છે. અસ્તુ. વાહ વાહ વાહ, સરસ માહિતી આપી. ખૂબ ખૂબ આભાર ડૉક્ટર જૈન પુરોહિત સાહેબનો. સરસ. હવે જિજ્ઞેશભાઈ જોશી ઠક્કર સાહેબ જો જોડાયેલ હોય તો બોલી શકે છે. જિજ્ઞેશભાઈ જોશી. ખૂબ ખૂબ આભાર. સરસ સરસ. ચાલો, આભાર.